હાલ મુસ્લિમોનો પવિત્ર રમઝાન માસ પૂર્ણતાના આરે છે અને આગામી દિવસમાં ઈદ પર્વ આવી રહ્યો છે. તેમજ આગામી દિવસોમાં હિન્દુ ધર્મના રામનવમી પર્વની પણ ઉજવણી કરવામાં આવશે. આ તમામ તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં યોજાયેલા બેઠકમાં અંકલેશ્વર શાંતિ સમિતિના સભ્યો તેમજ હિન્દુ મુસ્લિમ ઉપસ્થિત રહ્યા હતા. તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે શાંતિપૂર્ણ માહોલમાં પર્વની ઉજવણી કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. તેમના દ્વારા આપવામાં આવેલા સૂચનોની પણ પોલીસ દ્વારા નોંધ કરવામાં આવી હતી. આ ઉપરાંત અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક, અંકલેશ્વર રૂરલ, અંકલેશ્વર બી ડિવિઝન અને પાનોલી પોલીસ મથકે પણ શાંતિ સમિતિનું આયોજન કરાયું હતું. આગામી સમયમાં રમઝાન અને ઈદનો તહેવાર તથા રામનવમીનો જે તહેવાર આપણે ઉજવવા જઈ રહ્યા છે તે અનુસંધાને આજે અંકલેશ્વર એ ડિવિઝન, અંકલેશ્વર રૂરલ, અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર તથા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારના જે પણ રેલી તથા જે પણ મસ્જિદોમાં નમાઝ પઢવાની છે તેમના આયોજકો અને તેના સાથે સંકળાયેલ તમામ સ્ટેક હોલ્ડર્સની આજે એક મિટિંગ રાખવામાં આવી, જેમાં શાંતિ સમિતિની મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું. તેમાં બંને ધર્મના લોકોના આગેવાનો સાથે પણ મિટિંગ કરવામાં આવી અને તેમના પ્રશ્નો અને તેમની રજૂઆતો જે કાંઈ પણ હોય તે પણ સાંભળવા માટેની કાર્યવાહી કરવામાં આવી તથા જરૂરી સૂચનાઓ. આ બંને તહેવારો જે છે એ ખૂબ જ કોમી એકલાસથી અને હર્ષોલ્લાસ સાથે આપણે ઉજવણી કરી શકીએ તે માટે જરૂરી તમામ સૂચનાઓ તથા સૂચનો અને સજેશન્સ પણ આપવામાં આવ્યા અને તેમના તરફથી પણ કોઈ સજેશન્સ હોય તે પોલીસે સાંભળવાની કાર્યવાહી આજે હાથ ધરી હતી.